છોટા ઉદેપુર જિલ્લાના પાનવડ નજીક આવેલ ટવા ગામેથી રેનોલ્ડ કંપનીની ડસ્ટરમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો હતો। ડસ્ટર કારમાં ચોરખાનું બનાવી કરવામાં આવતી હતી દારૂની હેરાફેરી। બુટલેગર નરેશભાઈ બોધાભાઈ પરમાર સહિત 6.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો હતો। ટવા ગામે એક સફેદ કલરની રેનોલ્ટ કંપનીની ડસ્ટર 4 વ્હીલર ગાડીનો ચાલક ભારતીય બનાવટ વગરનો પરમિટ વિદેશી દારૂ ભરીને આવે છે। જે આધારે તપાસ કરતા વર્ણનવાળી રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડી આવતા તેને રોકીને કોર્ડન કરી ઊભી રાખી ગાડી ચાલકને પકડી પાડ્યો હતો। પકડાયેલ ડસ્ટર 4 વ્હીલ ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો। ડસ્ટર 4 વ્હીલ ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ, કાર, રોકડા રૂપિયા, એક મોબાઈલ સાથે કુલ 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો।